સમાચારમાં આગળ વધી સમાચાર રાજકોટમાંથી ગોંડલ રોડ પરના જંગલેશ્વર વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની છે। પરેશ બરદા નામના વ્યક્તિ પર અંગત અદાવતમાં ગોળીબાર થયો। પરેશ બરદા કુખ્યાત પેન્ડા ગેંગનો સાગરીત હોવાની આશંકા છે। તોસીફ અને સોહેલ નામના શખ્સે ગોળીબાર કર્યો। ઇજાગ્રસ્ત યુવક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। પોલીસે સમગ્ર મામલે ડીસીપી સહિતના અધિકારીઓ દ્વારા હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પરંતુ આપને જણાવી દઈએ કે જ્યાં ગોંડલ રોડ પરના જંગલેશ્વર વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની છે। પરેશ બરદા નામના અંગત અદાવતમાં આ વ્યક્તિ ઉપર ગોળીબાર થયો છે। પરેશ બરદા કુખ્યાત પેન્ડા ગેંગનો સાગરીત હોવાની આશંકા છે। તોસીફ અને સોહેલ નામના શખ્સે ગોળીબાર કર્યો છે। જોકે જે યુવક ઉપર ગોળીબાર કરવામાં આવ્યો છે તે ઇજાગ્રસ્ત થયો છે। એની તસવીર અમે આપને બતાવી રહ્યા છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તે સારવાર હેઠળ છે, પરંતુ હવે અંગત અદાવતમાં ગોળીબાર કરવામાં આવ્યો છે, ત્યારે સમગ્ર મામલે ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। ગોંડલ રોડના જંગલેશ્વર વિસ્તારમાં ફાયરિંગની આ ઘટના બનતા જ ત્યાં પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો। પરેશ બરદા નામના વ્યક્તિ ઉપર અંગત અદાવતમાં ગોળીબાર કરવામાં આવ્યો। પરેશ બરદા કુખ્યાત પેન્ડા ગેંગનો સાગરીત હોવાની આશંકા છે। ત્યારે અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મોહિત, શું છે સમગ્ર મામલો? રાજકોટમાં જે ગોંડલ રોડ પર આવેલ પુનિત નગરની આ ઘટના છે, મોડી રાતની ઘટના છે કે જ્યાં જે પરેશ બરદા નામનો એક યુવક છે તેના પર કેટલાક શખ્સો છે તેમના દ્વારા ફાયરિંગ છે તે કરવામાં આવ્યું અને ફાયરિંગના કારણે તેને પગના ભાગે ગંભીર ઈજા છે તે પહોંચી છે। હાલમાં તે સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। જે શખ્સ પર ફાયરિંગ થયું છે તે પેન્ડા ગેંગનો સાગરીત પરેશ બરદા છે અને તેની પર જે અત્યારે પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રમાણે જંગલેશ્વર વિસ્તારમાં રહેતા જે તોસીફ અને સોહેલ નામના જે બે શખ્સો છે તેમના દ્વારા ફાયરિંગ છે તે કરવામાં આવ્યું છે। કારમાં તેઓ આવ્યા હતા અને પરેશ બરદા પર તેમને ફાયરિંગ છે તે કર્યું હતું। થોડા દિવસ પહેલા પરેશ બરદા અને જે તોસીફ અને સોહેલ છે બંને વચ્ચે કોઈ અંગત અદાવતમાં ઝઘડો છે તે થયો હતો ને તેના ખાર રાખી અને આ ફાયરિંગ થયું હોવાનું પ્રાથમિક રીતે માહિતી છે તે મળી રહી છે। હાલમાં જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તેઓ સિવિલ હોસ્પિટલ અને ઘટના સ્થળે પહોંચ્યા છે અને આ સમગ્ર મામલે ફાયરિંગ કરનાર જે બંને શખ્સો છે તેની પોલીસે શોધખોળ શરૂ કરી છે। જી બિલકુલ, આભાર મોહિત। તો જે રીતે અમારા સંવાદદાતા વિગતો આપી રહ્યા છે, હાલ તો આ સમગ્ર મામલે ડીસીપી સહિતના અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરાઈ છે। તો પરેશ બરદા નામના વ્યક્તિ પર ફાયરિંગની ઘટના બની છે। આપને જણાવી દઈએ કે જ્યાં પરેશ બરદા પેન્ડા ગેંગનો સાગરીત હોવાની આશંકા છે। આ પહેલા બબાલ થઈ હતી, એ બબાલના રૂપમાં ગોળીબાર કરાયો।